એ છોકરાને તમે ઓળખતા જશો, જે રાત્રે કાલે સાંજે મારી નજર આવે, હું અહીંયા બેઠેલો હતો, એ સાંજે રાત્રે 2:30 વાગે ખીચડી ખાતો હતો. કોઈ બેનને વિચાર કરો તમે, સ્વયંસેવક એની માનવતા કેવી છે, એમની સેવા કરવાની શક્તિ કેવી છે. એ ભાઈ પોતે જમતો તો એની પોતાની ડીશ એક બાજુ મૂકીને કોઈ બેનની કે ભાઈની ડીશ જમેલી ખાલી ડીશે મૂકવા માટે પહેલા ત્યાં ગયો, પાછો ફરીથી આવીને જમ્યો. કોઈ બેનને એમની જોડે ગ્લાસ છાસ તો મગાવ્યો તો એમને આપવા ગયો, પાછો ફરીથી જમવા બેઠો. એને 3 દિવસ પૂર્ણ આરામ નહીં કર્યો છોકરાએ. વિચાર કરો તમે, એની શારીરિક શક્તિ સંપૂર્ણ આપણા વિકલાંગો પાછળ એને વાપરી ગયા. તો એવા વ્યક્તિઓને આપણે તાળીઓના ગરગડાટથી વધારવા જોવા. આ શારીરિક શક્તિ, શારીરિક બરોબર પૂરું પાડવાવાળા વ્યક્તિઓ છે બધા. આપણા પ્રવાસને સંપૂર્ણપણે સુવ્યવસ્થિત કરવા માટે સ્વયંસેવકોનો આધાર છે. આ સ્વયંસેવકોથી આપણે ચાલી રહ્યા છીએ, એમના દાન અને પુણ્યથી આપણે ચાલી રહ્યા છીએ. તો હું સર્વ આમંત્રિત જે પણ વિકલાંગ ભાઈઓ બહેનો આવ્યા છે, તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો અમારા મિત્રોને સ્વયંસેવકોને ખરેખર દિલથી અમને માફ કરજો. આગામી જે પણ અમે પ્રવાસ કરીશું એ અમે સુંદર, સરસ અને શારીરિક રીતે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એનું સંપૂર્ણ ધ્યાન સાથે આપણે આગળના પ્રવાસોનું વિચારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.